પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન નંબર 7, બે જ એક પ્રશ્ન આના પછી બાકી, પછી દાખલો પૂરો. પ્રશ્ન નંબર 7 માં શું કીધું ધ્યાન રાખો ભાઈ. 25 ગુણ્યા t ની -4 ઘાત 5 ની -3 ઘાત ગુણ્યા 10 અને t ની -8 ઘાત, બરાબર ને? સાદું રૂપ આપવાનું છે ભાઈ. હાલો આપી દઈએ. 25 ગુણ્યા t ની કેટલી ઘાત ભાઈ? -4 ઘાત. આ સમ તમારે કરાવવાનો. હવે શું છે ભાઈ? 5 પછી અહીંયા શું છે? -3 ગુણ્યા 10 અને ગુણ્યા t ની -8. કોઈને કઈ ડાઉટ છે? છગનભાઈ અહીંયા ધ્યાન રાખો. હાલો જરાક, મને અહીંયા આવડતું નથી, તમારે શીખવાડવાનું છે. તમને બધાને 5 નો ઘડિયો આવડે? 5 ના ઘડિયામાં 25 ક્યારે આવે? 50 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે? કોઈને કઈ ડાઉટ? પાકું? ખાવ મારા હામ. ઓકે, તો અહીંયા હું અંશમાં 5 મૂકી શકું? આ 5 વઈ જાય ને? ઓકે, તો કાંઈ નથી એટલે 1 ઘાત મૂકી શકાય કે ન મૂકી શકાય? એટલે હું મૂકું છું 5 ની 1 ઘાત. અહીંયા 5 ની -3 ઘાત છે. આ માઇનસ છે, મને આ ઘાત માઇનસમાંથી પ્લસ કરવી હોય તો શું કરવું પડે? તો કે છેદમાં છે તો એને ક્યાં લઈ જવાના? અંશમાં, ઉપર લઈ જવાના. નીચેથી ક્યાં લઈ જવાનું? ઉપર. તો અહીંયા કેટલા થઈ જશે? 5 ની કેટલી ઘાત ભાઈ? 3 ઘાત. કોઈને કઈ ડાઉટ છે? ગુણ્યા આ t છે ને એને એમને રાખીએ, એના કઈ ચાળા કરતા નથી, પણ આના ચાળા કરીએ ભાઈ. -8 છે, જે મોટા હોય ને એના ચાળા કરાય. તો -8 છે એને મારે પ્લસ કરવો હોય તો શું કરવાનું? છેદમાં છે તેને ક્યાં લઈ જવાનું? ઉપર. તો અહીંયા t ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત થઈ જશે. કોઈને કઈ ડાઉટ છે? આગળ વ્યા જઈએ ભાઈ. હાલો, અહીંયા 2 વધ્યા તો છેદમાં 2 એમને. હવે આગળ વ્યા જઈએ. હવે જુઓ, હવે શું કરવાનું? ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો કે નહીં કરવાનો? ગુણાકાર હોય તો ઘાતનો. તો અહીંયા કેટલી ઘાત છે? 5 ની. અહીંયા કેટલી ઘાત છે? 2 નો સરવાળો થાય તો આપણે શું લખશું? 5 1 વત્તા 3, બરાબર? એ પછી એના પછી સ્ટેપમાં કરશો. ગુણ્યા આ 2 tt છે, અહીંયા શું છે? ગુણાકાર ઘાતનો. તો પેલા -4 મૂકું, વત્તા કેટલા મૂકું? 8 એના છેદમાં 2. કોઈને કઈ ડાઉટ છે આમાં? નહીં. આગળ વ્યા જાય. 3 ને 1 કેટલા થાય? તો 5 ની 4 ઘાત ગુણ્યા, હવે વચ્ચે વચ્ચે ઓછા, 8 માંથી 4 જાય તો 4, એટલે t ની કેટલી ઘાત? 4 ઘાત એના છેદમાં 2. છેલ્લું સ્ટેપ. જવાબ આવી જ ગયો છો. હવે 5 ની 4 ઘાત છે તો 5 ને 4 વખત ગુણવાના. 5 5 25 25 5 125 125 5 625, બરાબર? 5 5 are 25 25 5 are 125 અને એને ઇન્ટુ 5 કર એટલે 625 625. આ t છે એની 4 ઘાત એમનમ અને છેદમાં 2 એમનમ. સમ થઈ ગયો પૂરો. ડન છે? હાલો, એના પછીનો દાખલો 7માં બીજો પ્રશ્ન. સેમ ઓલો કર્યો તો એમ જ મને આવડતું નથી, જરાક શીખવાડજો. રકમ શું છે ભાઈ? 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની ગુણ્યા 125, એટલે 5 નો ઘન મૂકીએ કોઈ 125 ની જગ્યાએ. કેમ? કારણ કે 5 5 25 5 એટલે 5 નો ઘન મૂક્યો 5 ક્યુબ, બરાબર? હાલો આગળ વ્યા જઈએ. મને બહુ આવડે નહીં, શીખવાડજો. હવે જુઓ ભાઈ, 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ જરાક ધ્યાન રાખજો. હવે અહીંયા જે છે આ સ્ટેપમાં હું એક જાદુ કરવાનો છું. ચલાવો મંગલ હકુબા જાદુગર. 3 ની -5 ઘાત ગુણ્યા 10, એટલે આપણે એમ કહી શકીએ 5 દુ 10. કહેવાય કે ન કહેવાય? તો અહીંયા લખી નાખ્યું 10 એની કેટલી ઘાત ભાઈ? -5 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત? 3 ઘાત. કોઈને કઈ ડાઉટ? નહીં. 5 ની કેટલી ઘાત ભાઈ? -7 ઘાત. 6 એટલે શું આવે? 3 દુ 6 એની કેટલી ઘાત? -5 ઘાત. કોઈને કઈ ડાઉટ? ઓકે, ચલાવો મંગલ હકુબા જાદુગર. 3 ની -5 ઘાત એમનમ ગુણ્યા
હવે આ 5 અને 2 અને કાઉન્સ ઉપર 5 ઘાત છે તો આપણે એક કામ કરીએ, બેને અલગ અલગ કરી નાખીએ. હું 5 ને -5 ઘાત આપી દઉં, સમજાણું કે નહીં? 2 ને -5 ઘાત. બે ભાઈઓ ભેગા રહેતા હતા, બાપાની મિલકત હતી -5, ભાઈઓ ભેગા થયા એટલે બાપાની મિલકત પેલા દીકરાને મળે ને બાપાની મિલકત, સમજાણું કે નહીં? તો આ બાપાની મિલકત હતી તો પેલો દીકરો તો 5, બાપાની મિલકત શું છે -5, પછી 2 બીજો દીકરો ને બાપાની મિલકત -5, સમજાણું કે નહીં? ગુણ્યા 5 ની કેટલી ઘાત? 3 ઘાત. ઓકે, હાલો આગળ વ્યા જઈએ. નીચે એવું જ કરવું પડશે કે નહીં ભાઈ? હાલો, પેલો બાપાનો દીકરો કોણ? તગડો, અને ઘાત કેટલી? -5. પછી બીજો દીકરો બગડો અને -5. કોઈને કઈ ડાઉટ? તો હવે અહીંયા જુઓ, અહીંયા 2 ની કેટલી ઘાત? અહીંયા 2 ની કેટલી ઘાત? ઉડે કે ન ઉડે? હરખે હરખું શું થાય? ઉડી જાય. હરખે હરખું. ઓકે, અહીંયા 3 ની કેટલી ઘાત? અહીંયા કેટલી ઘાત? હરખે હરખું ઉડી જાય. છેલ્લા 2 સ્ટેપ સંપૂરો. હાલો બાપા, હવે જરાક જુઓ, અંશમાં શું વધ્યું ભાઈ? 5 ની -5 ઘાત. હા કે ના? એને ગુણ્યા બીજું શું વધ્યું? 5 ની 3 ઘાત. હા કે ના ભાઈ? છેદમાં શું વધ્યું ભાઈ? 5 ની, જરાક ધ્યાન રાખજો મારા બાપલિયાઓ. હવે તમારે સમ કેમ કરવાનો? મોજ કરતા કરતા કરવાનો. કેમ કરવાનો? હાલો, તમને ખબર છે, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી. તો આ બે વચ્ચે કઈ નિશાની? ઘાતનો. તો 5 એમનામ -5 ઘાત વત્તા 3. કોઈને કઈ ડાઉટ? ગુણાકાર હતો એટલે ઘાતનો શું કર્યો? સરવાળો. હવે આ ભાગાકારમાં કહેવાય ને, ડિવિઝનમાં કહેવાય. તો ઘાતની શું થાય? બાદબાકી થાય. તો અહીંયા હું મૂકું માઇનસ અને 7 મૂકું માઇનસ કાઉન્સમાં. ભાગાકાર હતો એટલે ઘાતની બાદબાકી થાય એટલે માઇનસ, અને ઘાત કેવી હતી? -7 એટલે કાઉન્સમાં. કોઈને કઈ ડાઉટ નહીં? અને જો આ સ્ટેપ ન સમજાતું હોય તો હું હજી એક સ્ટેપ કરી દઉં, તમારે હેલું પડે એટલા માટે ધ્યાન રાખજો. જો આ સ્ટેપ કોઈ ન સમજાતું હોય તો આ સ્ટેપમાં ધ્યાન રાખો. આ 5 ની -5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. આ ઘાતમાં માઇનસ છે, તો એ ઘાતને પ્લસ કરવા માટે મારે છેદમાંથી ક્યાં લાવવા પડશે? અંશમાં. તો અંશમાં મૂકી શકું ને કે 5 ની 7 ઘાત. આ સ્ટેપ સમજાણું? આ માઇનસ ઘાત હતી, એને પ્લસ કરવું હતું એટલે નીચેથી ક્યાં આવી ગયું? ઉપર. હવે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો ને, તો 5 અને પછી -7 ગુણાકાર છે એટલે સરવાળો, ઘાત છે 3 ગુણાકાર છે એટલે સરવાળો, ઘાત છે 7. કોઈને કઈ ડાઉટ? 5 એક વખત મૂક્યા પોચી -5 વત્તા 3 વત્તા 7. શું લેવા પ્લસ કર્યા? શું હતું ભાઈ? સમજાણું કે નહીં? હાલો આગળ વ્યા જઈએ ભાઈ. તો હવે 5 એમનેમ, 7 ને 3 10 માંથી 5 કાઢો તો 5 ની કેટલી ઘાત? તો 5 ની 5 ઘાત એટલે 5 25 25 125 625. એને ગુણ્યા 3 કરો એટલે 3125. 625 ગુણ્યા 3 કરો એટલે કેટલા આવે? 3125. તો એ કરી લઈયો, મને યાદ છે. 55 25 વધી પડી 2, 5 10 9 12 વધી પડી 1, 6 35 ને 31 આવી ગયો બરાબર. 3125 દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.